અયોધ્યામાં જ્યારે 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે દેશના દરેક રામ ભક્તમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જુદી જુદી રીતે લોકો આ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે, જેના સંદર્ભે કચ્છની પ્રાચીન કળા રોગાન કળાના કલાકાર આશીષભાઈ કંસારા દ્વારા રામ મંદિરના સ્થાપત્યની આબેહૂબ કૃતિ રોગન કળા મારફતે તૈયાર કરવામાં આવી છે, જે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. રોગન કળા એ કચ્છની સૌથી દુર્લભ કળા છે. કચ્છમાં ખૂબ જ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે. માધાપરના રોગન કળાના કલાકાર આશીષ કંસારાએ અગાઉ રોગન કળા વડે રાજા રામ દરબારની કૃતિ બનાવી સૌ કોઈને અચંબિત કર્યા હતા. તેમને ફરી એકવાર લોકોને આકર્ષિત કરે તેવી રામ મંદિરની આબેહૂબ કૃતિ તૈયાર કરી છે. આમ તો સામાન્ય રીતે આ પ્રાચીન રોગન કળામાં ટ્રી ઓફ લાઈફ જેવી કૃતિઓ જોવા મળતી હોય છે, ત્યારે આશીષભાઈએ માત્ર 3 દિવસમાં આ રામ મંદિરની કૃતિ તૈયાર કરી છે. આ રોગાનાથની કૃતિની વિશેષતા એ છે કે જે આપણે ઘણા જૂના સમયમાં જે રોગાનાથ થતું, એના પર અબરક છાંટવામાં આવતું, એના પર ગોલ્ડ પાવડર છાંટવામાં આવતું, કે જે રોગાનને એક ચમક આપતું અને એને આકર્ષક કૃતિ બનતી. તો એ જ રીતની મેં આ જૂના સમયની જેમ જ આ રોગાનાથમાં કૃતિ બનાવી છે, રામ મંદિરની સેમ ટુ સેમ, કે જેનામાં રોગાન કર્યા પછી જે ગોલ્ડ પાવડર આવે છે એ છાંટી અને પીછીથી એને ટચ આપી અને કરવામાં આવી છે. અને આ રોગાનની વિશેષતા એ છે કે એની ચમક ઘણા સમય સુધી બરકરાર રહે છે અને એક આકર્ષક લાગે છે. અને આ બનવાનું કારણ છે કે હમણાં જે આખા દેશમાં જે માહોલ ચાલી રહ્યો છે 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો, એને અનુલક્ષીને બનાવ્યું છે. એક અમારા ગામમાં છે કે ભુજ, કચ્છ, આખા ગુજરાત, ઇન્ડિયા, આખા દેશમાં એવી રીતના ઉત્સવનો માહોલ છે, એને અનુલક્ષીને જ અમે આ બનાવ્યું છે. અને અમારામાં એટલો ઉત્સાહ છે કે આના ભેગા જ અમે પણ સહયોગી બનીએ.